સાહેબ, વોર્ડ નંબર 8માં 2-3 દિવસ પહેલા મનોજભાઈ બામણિયા દ્વારા સ્ટ્રીટ લાઇટના અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ ચાલી રહ્યું હતું. તેમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો કર્યા હતા. શું કહેશો? ઉના નગરપાલિકામાં મનોજભાઈ સભ્ય છે અને એમણે અમારું ધ્યાન દોરેલું એટલે તરત જ એન્જિનિયરને કહી અને રેક્ટિફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપેલી છે અને આ પ્રકારનું કામ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં એ કડક સૂચના એ બાબતે કોઈ પણ કામ નબળું નહીં ચલાવી લેવાનું. સાહેબ, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ હવે પગલાં લીધા છે? કોન્ટ્રાક્ટરને અત્યારે તો કામ પૂરું કરવા માટેનું કહેલું છે, પગલાં માટે આગળ વિચારણા કરીશું. સાહેબ, બીજા વિસ્તારોમાં આ સ્ટ્રીટ લાઇટના અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ ચાલુ છે, તો ત્યાં પણ ગેરરીતિ થઈ હોવાનું આશંકા દેખાઈ રહી છે. શું કહેશો? જરૂરી નથી પણ છતાં અમે ચેક કરાવી લઈશું, જે પણ હશે એ યોગ્ય કાર્યવાહી કરીશું. મારું નામ મનોજભાઈ છગનભાઈ બામણિયા. હું વોર્ડ નંબર 8ના નગરપાલિકા સદસ્ય તરીકે હું ચૂંટાઈને આવ્યો છું અને 11/6/2026ના રોજ મારા વોર્ડના અંદર સ્ટ્રીટ લાઇટનું અંડરગ્રાઉન્ડનું વાયરિંગનું કામ ચાલતું હતું. એમાં ગેરરીતિ થતી હતી. એ વાર મેં અટકાવી હતી અને જે તે સમયે મેં કોન્ટ્રાક્ટને 2-3 વાર કેવડાવવામાં આવ્યું હતું, છતાંય કંઈ એવે સ્ટેપ નહોતા લીધા. એટલે એના માટે પછી મેં ચીફ ઓફિસરની રજૂઆત કરી હતી. આજે જ્યારે હું ચીફ ઓફિસરને મળ્યો છું એટલે મેં એને રજૂઆત કરી છે કે ભાઈ જે આનું કામ છે એ 90 સેન્ટીમીટર અંડરગ્રાઉન્ડ વાયર નાખવાનો છે, એની જગ્યા ઉપર આ લોકો અત્યારે જે તે સમયે 4 ઇંચ જ નાખતા હતા, એની જગ્યા ઉપર અત્યારે એ લોકો એમ કહે છે કે ભાઈ એના અંદર હાર્ડ સરફેસ કે જે તે આવે છે, તો એ લોકો જો અંડરગ્રાઉન્ડ ન કરી શકતા હોય વધારે વાયર નાખે તો એનું આખું એસ્ટિમેટ એનું ટેન્ડર રદ કરી નવેસરથી જેટલું ટેન્ડર એનું પ્રક્રિયા થાય એ રીતના કરવાનું કીધું છે. એટલે એ કરવાથી શું થશે, નગરપાલિકાના પૈસાનું બચત થશે, સરકારના પૈસા બચશે. અને આના રોડના કામ છે એ તમને અંડરગ્રાઉન્ડ વાયરના કામ છે એ અત્યારે ઉના શિવાજી પાર્ક છે ત્યાંથી આપણે આઈસ ફેક્ટરીથી લઈને એ રોડ ઉપર ચાલુ છે. એક કેવીરથી લઈને તળાવના કાંઠે છે ત્યાં સુધી ચાલુ છે. ત્રીજું કામ છે પોલીસ લાઇનથી લઈને જૂના બસ સ્ટેન્ડ સુધી પણ ચાલુ છે. એટલે તમામ જ્યાં વોર્ડના અંદર આવતા એ બધીમાં ચકાસણી કરી અને આના પર સ્ટેપ લેવાના છે એવું મેં કીધું છે અને કાયદેસરના પગલાં ભરવા માટે કીધું છે. અને ચીફ ઓફિસરે એ મારી વાત માની રાખી છે.